ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ અધવચ્ચે બંધ પડતા 8 જેટલા લોકો ફસાયા। અડધો કલાક સુધી લોકો લિફ્ટમાં જ ફસાયેલા રહેતા જીવ તાળવે ચોટ્યા। અંતે લિફ્ટ તોડીને તમામને બહાર કાઢવા પડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે એ ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતાં એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ।